નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસંદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભારતમાં દર વર્ષે તારીખ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રન ફોર યુનિટી કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી બતાવી કરાવવામાં આવ્યો, જેનું શક્તિનાથ સર્કલ, પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, અધિક કલેક્ટર એનઆર ધાંધલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, ખેલાડીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો જોડાયા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ખાતે એકતા દોડનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ઘણી મોટી સંખ્યામાં દોડવીરો, રમતવીરો, પોલીસ જવાનો તમામ લોકો ખૂબ જોડાયા હતા અને રાષ્ટ્રપ્રેમની એક ભાવના વ્યક્ત થાય એ આશયથી અને સૌ લોકો પોતાની હેલ્થ સાચવે એના આશયથી આજે સૌએ એકતા રન ભરૂચ જિલ્લા ખાતે પૂર્ણ કરી છે અને જેની અંદર જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું તમામનો આભાર માનું છું। આમદ જંબુસરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ઉપર વરસાદે પોલ ખોલી નાખી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા ઉપર ઠેર ઠેર પડેલા ખાડાઓને પગલે વાહન ચાલકો માટે આ ખાડાઓ મુસીબત બની ગયા છે। આ વર્ષે ચોમાસામાં ઠેક ઠેકાણે ગુજરાત રાજ્યમાં ઘણા માર્ગો વરસાદ વચ્ચે ધોવાયા હતા અને મસ્ત મોટા ખાડાઓ પડી ગયા હતા। કેટલાક માર્ગો ઉપર મસ્ત મોટા ખાડા પડતા વારંવાર તંત્ર અને સંબંધિત વિભાગોમાં રજૂઆત બાદ મેઘરાજાએ ખમૈયા કરતાની સાથે જ રોડ રસ્તા પરના ખાડાઓ પૂરવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ હતી અને દિવાળી પહેલા ખાડાઓ પૂરી નાખવામાં આવ્યા હતા। જો કે આ વખતે ચોમાસું લંબાયું હોય તેમ લાગી રહ્યું છે। હાલમાં જ વરસી રહેલા વરસાદના કારણે ફરી એકવાર આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ના રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય અને જીવલેણ પરિસ્થિતિમાં છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો જીવંત પુરાવો બની ગયો હોય તેવી ચર્ચા શહેરભરમાં છે। હાઈવે પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે, જે વરસાદી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિનું સર્જન કરી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં આ વિસ્તાર હવે ખાડાઓના ગઢ તરીકે જાણીતો બન્યો છે। આ રસ્તાનો બાંધકામ માંડ 4 થી 6 મહિના પહેલા જ થયું હોવા છતાં તેની આવી બિસ્માર હાલતમાં સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર સામે તેમજ તંત્ર સામે લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉભા કરી રહ્યું છે। नाम है भाई साहब आपका? मेरा नाम गुरजेश पटेल है। एलपीजी गैस से मेरा चलाता हूँ मैं। कहाँ से आते हो? मैं डायट से भर के आ रहा हूँ और पीतमपुर इंदौर जा रहा हूँ और ये रोड की हालत देखते हुए बहुत परेशान। गाड़ी का कबानी टूट जाती है, क्या हो जाता है। हाँ, ये करोड़ों का खर्चा ये मिट्टी में मिल रहा है। ये देखो ना, पूरा गारा पत्थर डाल के और ये करोड़ों का डीसी बना है ये। तो क्या कहना चाहोगे कॉन्ट्रैक्टर को? गवर्नमेंट बहुत अच्छा है, देखो ना गुलाब का फूल खिल रहा है, रोड नहीं है। અંકલેશ્વરમાં લોખંડી મહાપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય એકતા દિવસની ઉજવણીની સાથે સાથે અંકલેશ્વરમાં દેશના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સામાજિક એવં રાજકીય સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર ભવનમાં આવેલ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। સાથે તેઓના કાર્યોને પણ યાદ કરવામાં આવ્યા। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા ખાતે સ્થાનિક નગરસેવકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જનક શાહ, અતુલ મોદી સહિત શહેર ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા। આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે નગરપાલિકા ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી। આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા।
તો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોટિફાઈડ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના બે દિગ્ગજ નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ સમિતિ દ્વારા ફુલહાર માળા અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ભરૂચ જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, હર્ષદ ગઢવી, ભરતસિંહ યાદવ, અનિલ નેવે, યોગેશ જોશી, રામકુબેર પાંડે અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 150મી સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે એસ્ટેટમાંથી બધા જ મેમ્બરો એકઠા થયા છે અને પુષ્પાંજલિ આપવા માટે. જે રીતે સરદાર પટેલે 562 રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, તે રીતે અલગ અલગ સ્ટેટમાંથી પધારેલ બધા જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો અખંડ મતલબ કે એસ્ટેટનું સારું થાય એ રીતે એસ્ટેટને પણ આગળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરી અને સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેને પુષ્પાંજલિ અલગ અલગ સમાજના તેમજ ઇન્ડસ્ટ્રીમાંથી અનુભવો અને પુષ્પાંજલિ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવું છું. આમોદના સરબાણ રોડ ઉપર ટેન્કર પલટી ખાઈ જતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. આમોદ સરબાણ રોડ પર પલટી ગયેલા ટેન્કરને ગતરોજ મહા મહેનતથી બહાર કાઢવામાં આવ્યું હતું, જેને લઈને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમોદના સરબાણ નજીક પલટી મારી ગયેલા ટેન્કરને ભારે જહેમત બાદ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે કરજણ તરફ જતા સરબાણથી આઝમનગર સુધીના રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે આમોદ તરફના રસ્તા પર સરબાણથી ચકલાદ સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે ટ્રાફિક જામના પગલે લોકો કલાકો સુધી હેરાન થયા હતા. સમગ્ર મામલે આમોદ પોલીસ મથકના પીઆઈ કરમટિયાએ પોતે ચાલુ વરસાદમાં છત્રી લઈ ટ્રાફિકને હરવો કરી પોલીસની કામગીરી ભજવી હતી. કરજણ નજીક આવેલા સુમેરુ હોસ્પિટલ પાસે ગેસ ભરેલું ટેન્કર અચાનક આડું થઈ જતા લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. ગતરોજ ભારે વરસાદના કારણે કરજણ નજીક સુમેરુ હોસ્પિટલ પાસે ટેન્કર ચાલકથી અચાનક ટેન્કરનું એક ટાયર નીચે ઉતરી જતા ગેસ ભરેલું ટેન્કર રસ્તા પર નમી પડ્યું હતું, જેને પગલે લોકોમાં ભારે ગભરાટ જોવા મળી હતી. જ્યારે બનાવને પગલે કરજણથી મિયાગામ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે સમગ્ર મામલે સ્થાનિકો તેમજ જેસીબીની મદદથી ગેસ ભરેલું ટેન્કરને રસ્તા ઉપર લાવી તેને પુનઃ ઊભું કરવામાં આવ્યું હતું. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને લઈને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 31મી ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સ્વર્ગીય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બંને મહાનુભાવોની તસવીરો પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં 4 વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વર્ષ 2021માં કસાઈવાડ વિસ્તારમાં કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલા ગૌવંશને મુક્ત કરાવ્યા હતા અને એક ઇસમની ધરપકડ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન સુરત જંખવાવના અસલમ ગફુર મુલતાનીનું નામ સામે આવ્યું હતું, જેને ગૌવંશને કતલ કરવા મોકલ્યા હોવાનો આરોપ હતો। તે પછીથી અસલમ 4 વર્ષથી ફરાર હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતું। હવે તાજેતરમાં અસલમ મુલતાની અન્ય ગૌવંશ સંબંધિત ગુનામાં ઝડપાઈ સુરતની સબ જેલમાં હતો। આ માહિતી મળતા જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ પર તેની ધરપકડ કરી છે। પોલીસે તેને અંકલેશ્વર લાવી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ગુનામાં અન્ય સંકળાયેલા લોકોની પણ શોધખોળ હાથ ધરી છે। ઝઘડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ઉમરલા ખાતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ઉમરલા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 31 ઓક્ટોબરે ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ દોડ ઉમરલા પોસ્ટથી ખાખરીપરા સુધી પહોંચી હતી, જ્યાં આ દોડ સંપન્ન થઈ હતી। કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ, GRD જવાનો, સરપંચો તેમજ વેપારી મંડળના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સૌએ એકતા, શાંતિ અને રાષ્ટ્રીય અખંડતાનો સંદેશ આપ્યો હતો। આમ ઝઘડિયા સહિત ભરૂચ જિલ્લાભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।